મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું વેજીટેબલ ચીઝ પરોઠા। એના માટે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે, એક નંગ ગાજર છે ઝીણું કટિંગ કરેલું, એક વાટકો કોબી છે ઝીણું કટિંગ કરેલી, 2 નંગ બાફેલા બટાકા લીધા છે, કેપ્સિકમ છે અડધું, ઝીણી સમારેલી કોથમીર છે, 1 નંગ ટમેટું છે કટિંગ કરેલું, બાફેલા વટાણા મેં અગાઉ બાફીને લીધા છે, 2 આઈસ ક્યુબ છે ચીઝની, 1 લીંબુ છે અને આદુનો નાનો ટુકડો ખમણીને લીધો છે। આ બધા વેજીટેબલનો આપણે વઘાર કરવાનો છે। તમે ડુંગળી પણ લઈ શકો છો। ગેસ ચાલુ કરી આપણે એક પેન રાખી છે, એમાં આપણે 2 થી 3 પાવડા તેલ નાખશું। તેલ ગરમ થાય પછી આપણે રાઈ નાખવાની છે 1 ચમચી। 1 ચમચી રાઈ નાખી આપણે રાઈ તતડી જાય એટલે આપણે જીરું નાખશું અડધી ચમચી, હળદર નાખશું અડધી ચમચી, ગાજર નાખી દઈશું આપણે ઝીણા લીધા હતા કટિંગ કરેલા એ, કોબી નાખશું આપણે ઝીણી કટિંગ કરેલી, આ રીતે મિક્સ કરી લેશું। કેપ્સિકમ લીધા છે એ પણ નાખશું, આદુ નાખશું આપણે છીણેલું લીધું હતું એ 1 ટુકડો। આ બધા વેજીટેબલને આપણે ચડવા દઈશું। વટાણા લીધા છે, ટમેટું આપણે છેલ્લે નાખશું। આ વેજીટેબલ થોડાક ચડી જાય પછી, અગાઉ ટમેટું નાખવાથી પાણી થઈ જાય છે એમનું। મીઠું નાખશું સ્વાદ અનુસાર। આ રીતે ધીમા તાપે આપણે એને ચડવા દઈશું। વેજીટેબલ આપણે ચડે ત્યાં સુધીમાં આપણે પરાઠાનો લોટ બાંધી લઈશું। એક બાઉલ લીધું છે, એમાં આપણે પરાઠાનો લોટ લીધો આપણે ઘઉંનો, આખું જીરું નાખશું 1 ચમચી, મીઠું નાખશું સ્વાદ અનુસાર, મોણ નાખશું 2 પાવડા। આ રીતે બધું મિક્સ કરીને આપણે લોટ બાંધવાનો છે। જરૂર મુજબ પાણી લેવાનું છે આપણે। ઘઉંનો લોટ બાંધીએ એ રીતે લોટ બાંધવાનો છે આપણે। લોટ આપણો આ રીતે બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો અહીંયા। 5 મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું। આ રીતે ઢાંકીને 5 મિનિટ સુધી મૂકી દઈશું। આપણા વેજીટેબલ ચડી ગયા છે, હવે આપણે એમાં ટમેટાં નાખી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું। લાલ મરચું પાવડર હવે આપણે નાખશું 1 ચમચી, 1 ચમચી દળેલું જીરું નાખશું। પાછું આપણે 2-3 મિનિટ સુધી ચડવા દઈશું। ચડી ગયું છે, હવે આપણે શેઝવાન નાખવાનો છે સોસ 1 ચમચી જેટલો, બહુ સરસ ટેસ્ટ આવશે એનાથી। મિક્સ કરી લઈશું। ટોમેટો કેચઅપ નાખશું 1 ચમચી, બાફેલા બટાકા છે એને આપણે છીણી લીધા હતા એ નાખશું, આ રીતે મિક્સ કરી લેશું બરાબર। પછી ચીઝ નાખશું આપણે, થોડું એવું ચીઝ નાખી દઈશું। બે થી 3 મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું ગેસ ઉપર જ। આ રીતે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે નીચે લઈને ચાટ મસાલો નાખશું, લીંબુ નાખશું 1 ચમચી, કોથમીર નાખશું થોડી। હવે આપણો લોટ છે 5 મિનિટ પછી જોઈ લો, તેલ નાખીને આપણે બરાબર મસળી લઈશું। આપણે પાટલી લીધી છે પરોઠા વણવા માટે। આ રીતે મોટો લુઓ લેવાનો છે,
આ રીતે આટલો મોટો લુઓ લઈને આપણે આવી રીતે વણી લેવાનો છે. આ રીતે આપણે જાડું રાખવાનું છે પડ. આપણે પરાઠા વણીએ ત્યારે આપણે લોઢી લીધી છે, એને તપવા માટે ગેસ ઉપર મૂકી દઈશું. પરાઠાનું આપણે બેટર છે વણાઈ ગયો છે. આપણે હવે એની ઉપર મસાલો પાથરવાનો છે. આ રીતે જાડું રાખવાનું છે. આ રીતે મસાલો છે એ ફરતી બાજુ પાથરી લેશું. મસાલો પથરાઈ જાય પછી આપણે ઉપર ચીઝ છે એ પાછું છીણી લેશું. ઓરેગાનો નાખશું ઉપરથી. એકદમ બહુ સરસ ટેસ્ટ આવે છે. ચીલી ફ્લેક્સ નાખશું. કોથમીર નાખશું. આપણે આ ફરતી કિનારી ઉપર પાણીથી આપણે આ રીતે કિનારીને પાણીવાળી કરી લેવાની છે આંગળીથી. હવે આપણે જે બીજું પડ છે એ બનાવી લીધું હતું એ ઉપર આ રીતે રાખી દેવાનું છે. આ રીતે હાથ વડે કે તમે ચમચી વડે સાઈડની કોર છે એ દબાવી શકો છો. આ રીતે ચમચીની મદદથી પણ તમે દબાવી શકો છો, જેથી આ પડ છે એ ખુલ્લી ના જાય એટલા માટે પાણી લગાવી દીધું છે આપણે. હવે આપણે બટર લેશું તળવા માટે. આ રીતે તવા ઉપર બટર લગાવી દેવાનું છે. પછી આપણે પરોઠાને આ રીતે તવામાં ધીમે ધીમે મૂકી દઈશું. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. ઉપરથી આ રીતે બટર લગાવી લેશું. હવે આપણે જોઈ લઈશું, પલટાવી લેવાનું છે આપણે પરોઠાને બીજી સાઈડ. આ રીતે આપણે પરોઠું બ્રાઉન ઉપર થવા દેવાનું છે. ઉપર પાછું બટર લગાવી દેશું. આ રીતે બંને સાઈડ શેકાઈ ગયું છે. આપણે એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે પીઝા કટરની મદદથી આપણે એને કટિંગ કરી લેશું. આવી રીતે આપણે કટિંગ કરી લેશું. પીઝાની જેમ જ કટિંગ થઈ ગયું છે. આપણે આવી રીતે બધા પડને ખોલી નાખવાના છે. એકદમ સરસ તમે જોઈ શકો છો, એકદમ પીઝા જેવું જ લાગે છે. ઉપરથી આપણે ચીઝ નાખી દઈશું આ રીતે. આ રીતે ફરતી બાજુ આપણે ચીઝ નાખી દેવાનું છે. પાછા ઉપરથી ચીલી ફ્લેક્સ નાખશું. કોથમીર નાખશું ગાર્નિશિંગ માટે. તૈયાર છે આપણું વેજીટેબલ ચીઝ પરોઠું. તમે એને દહીં સાથે કે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટફુલ ચીઝ પરોઠું તૈયાર છે. તમને મારી રેસીપી કેવી લાગી છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો.